સારું આવડે જામનગરની બાઈ છે કે નહીં મારી માં એટલે મોમોસ ઘરે બનાવ્યા ટમેટાનો સૂપ ઘરે બનાવ્યો બંધો પાછો માર્કેટમાં બંધો પાછો માર્કેટમાં આવશે મોણા નીચે બેઠા બેઠા ખાય શેટીએ બેઠી બેઠી ખાય અને એ હેમાં ખાય બધા હાલે ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો તો અમારા બ્લોગમાં વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવારના ગુડ મોર્નિંગ નાઈ ધોઈને કામ કરી નાખ્યું છે ફ્રેશ થઈ ગયા છે તો નાસ્તો કરી લીધો છે સાવન છે નાસ્તો કરીને ફોન ઘુમાડે છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હવે રસોઈનું બનાવી નાખ્યું તો રસોઈ બનાવી નાખી છે ને જમી લીધું છે એમાં પાયલબેન જમવા બેઠા છે જેઠાલાલ જોતા જઈને જમતા જાય સમસા સાટે જમવા બેઠા છે મગ ભાત બનાવ્યા છે ભીંડાનું શાક બનાવ્યું છે રોટલા બનાવ્યા છે અને સંભારો છે ને આપણે પથારી કરી નાખી છે સુવા માટે સાવન જો સાવન એને તો આમ જ ગઈ જો ભાઈ શું કરો હું જાઉં તો મેં પંખો બંધ કરી દીધો ને તો આમું જો મારી શું કરે એની એને કઈ ખબર નહીં પડે બોલી યાદતા તો મેં યાદતા મને કેમ એવું બોલાવ્યું મેં યાદતા જો તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો થોડીક વાર આરામ કરી જઈએ પછી જોઈએ શું થાય કન્ટિન્યુ રહ્યો બ્લોકમાં મળીએ પછી બ્લોગમાં તો સ્વિગીથી બહુ આરામ કરીએ કારણ કે ગેમ રમી એરુડારવાળી ગેમ રમું ને હમણાં મેં ડાઉનલોડ કરી એટલી ગેમ રમું ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને ત્યાં લગી મેકીને 4 વાગે સૂતી 6 વાગે જાગી એવું છે સૂઈ જાઓ પછી નીંદર એવી આવે ને કે વાત જવા દો સૂઈને જાગી તો અવાજ કેવો થઈ ગયો તો બસ મેં સાવન તો જે ઉતારશે એને હોવાનું જ છે એટલું કાંઈ કામ ધંધો નથી કારણ કે માતાજી નીકળતા કામ કરાય નહીં કાંઈ બહાર નીકળાય નહીં તો હાલ કન્ટિન્યુ બિના રહો આપણે રસોઈ બનાવી નાખી મોણા નીચે બેઠા બેઠા ખાય શેટીએ બેઠી બેઠી ખાય અને એ હેમાં ખાય બધા હાલે શું છે એમાં મારા મમ્મીએ ટમેટાનું સૂપ બનાવીને મોકલ્યું છે કયા મમ્મીએ વસુતા મમ્મીએ વસુધા છે કે વસુતા એ ગમે ત્યાં વસુતા મને વસુતા જ આવડે ને આ મોમસ ખાઈ ગયા અમે ચટણી મારી ફેવરિટ લાલ ઢોરા છે એક મોમસ પડ્યું છે તમારે ખાવું છે મિત્રો કારણ કે મારા મમ્મીને બહુ મસ્ત બધું બનાવતા આવડે છે તમે મારા ઘરે આવશો ને હું તમને આ લઈ જાય એ બનાવીને આપણને ખવડાવશે અને બહુ સારું આવડે જામનગરની બાઈ છે કે નહીં મારી માં એટલે મોમસ ઘરે બનાવ્યા ટમેટાનો સૂપ ઘરે બનાવ્યો જો આમ ધવાડા નીકળે છે તો એમ કઈ પીતું છે નાઈટ કો લેવા જાવ બળ પડે મને તમે કા બેઠા હું ખુરશી અત્યારે આવ્યો છું બેસવા તમે બોલો છો એમ હા કેમ બોલો કેમ કે શકલ દેખાડાય એવી છે ને કસમાં દેખાડું બેઠા કેમ આજે ઓલા સલમમાંથી ત્યારે બ્લોગ લેવાનો તો 2-3 છોકરા આવ્યા હતા કે સાવન ને ઓલા માડીને હું કામ બ્લોગમાં નથી લેતા એ કે એમ કહેતા હતા ચડ ઘરે મળવા આવ્યા હતા સાવન કોણ માંડી મમ્મીને એ કે માડીને લેજો તો જ મજા મેં માડી નથી લેવા તો હું કે ખબર એ માડીને લેજો ને તમારા સાવન ને લેજો એ કે એમ કીધું એને તો તું ના બેઠી બેઠી કાંઈ શરમ ના આવતી પણ હું ગેમ રમતી હતી તમારા હાથમાંથી ફોન લઈ લીધો ને તો આમ પીવા મળી મોમસ ને એવું ખાવા મળી ચાલો પી જાઓ કૂતરાની ઘોડે કટક 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 કરતી મારી ભે ડકાર મારી ભાઈ જાવ ને આમાં સે પાછો બતાવો ને કે કોક નામ થાય ખોટું કે હાજીર આખું ભર્યું તું મારી ભે ડકાર મારે પીને જાવ ને નકર માર ખાઈશું હા જા એમ કરતા હા મારી ભે હા મારી ભે ને બહુ લવિંગ મોઢામાં આવી છે સમજો ચટણી બોલે ભાઈ પથારીમાં કીડ્યું છે એટલે તને હું મારીશ એટલે હું તમને મારીશ તમે ઉપર બેઠા બેઠા ખાવશો ખબર નથી પડતી ભેં તો ભટકાણી હું ઓલી છી
મિત્રો હમણાં છે ને મારે પતંગ સકતા શીખવાનું છે, કારણ કે છે ને સકાવતા આવડે પણ મને ખ્યાતા નથી આવડતું. હું કેમ ખેવું? કેસ છે કે કેસ માગે સાવને પતંગ જોઈ ગયા હોય ને તો સર ખેલતી હતી કાલે 1-1.5 વાગ્યા લગી પતંગ સકાઈ રાતના. હો સાવન હુતા હતા કે કેમ હુતા હતા? હું તો જો ભાઈ ભાઈ ને પાઈશી મસ્ત મને ભાવે ને એવું જ બનાવે. તો ફાઇનલી મિત્રો મારી ભેં ધરાઈ ગઈ છે અત્યારે. હાલો તો થંબનેલ ના ફોટો લઈ લો. તોય તે એને ખાવા જોહે. ખાવા તો જોશે. ખાઈ લે, પેલા ખાઈ લે. સારું હાલો એ જમી લઈ. જમી તો લીધું, કઈ જગું નાસ્તો કરી લઈ. આવ્યું ને અમારા ઓલા ઘરેથી. આમ જો આ છે ને સૂપ બનાવ્યું ને તો અત્યારે ગાવો પીવાનું મન થઈ ગયું છે મને. અને બધું મન થાય. સારું હાલો મિત્રો, પછી મળીએ. તો મોમસ ખાઈ લીધા, પતંગ ચકાવી લીધી. 2 પતંગ ફાડી નાખી બાંધવામાં આવડી ગઈ. થોડી સકાવતા આવડે પણ આમ છોકરા ખેસે ને કાપે ત્યારે ખબર ઢીલ દે ને ત્યારે કાપે ને એમ નથી આવડતું. તો શીખતી હતી કાંઈ શોર્ટ લીધો નહીં, કારણ કે ચાર્જિંગ નહોતું ને તો. ને ત્યારે સુવાની તૈયારી કરીશ. आपकी पूरी शक्ल बदल गई, सच्ची पूरी शक्ल. करो मन એને ખંજવાળું એટલે ખાડો પડી જ જશે ને. એને છે ને શરીરમાં કાંઈ ન નીકળે, પેટે ને થોડાક નીકળે પણ મોઢા ઉપર શક્કલ જ બહુ નીકળે. મોઢા ઉપર જ બહુ નીકળાશે પાછા મોટા મોટા. અડધા તો દાઢીમાં છે ને બતાતા નથી કા એવું છે. કાલ ક્યાં જવાનું છે? કાલ નમાવા કા માતાજીને પગે લાગવા શીતળામાં. દર્શન કરવા કે જે ભૂલ ચૂક થઈ હોય માફ કરજો, સજા હોય દઈ દેજો. પછી જિંદાબાદ. બંધો પાછો માર્કેટમાં આવશે. રેટ મળ્યું ને ના ભાઈ એમ કરો મને પુસ્તો નામ દે તો કા મારીમાં એટલે આપણો લાભ લઈ લઈએ. સાવન આગળ ખબરો લગાડ્યો, ટ્યુબ લગાડી સુગંધ આવે. અહીંયા ફોડકા નીકળે આમ જો ગઈ સમજો તો ગમે ત્યારે મને હા શેમ કુરો મને ગમે ત્યારે નીકળે તો મને 3 લાઈનમાં જ નીકળે આમ દેખાય આગી દેખાય. સાચી વાત છે, દેખાય ને. આટલા મેં ટ્યુબ લગાડી છે, ટ્યુબ સરસ મજાની. તો અહીંયા બ્લોગ એન્ડ કરશું. જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો, ને અમારા વિડીયો કેવા લાગે એ પણ કહેજો. ને આજે તો મમ્મીએ છે ને મોમોસ બનાવ્યું હતું તો મજા આવી ગઈ ખાવાની. સાવન જ કંઈ ખવાય નહીં એટલે મને મજા આવી ગઈ. એને ન ખવાય ને તો એકલીને બધા ખાવા તો મળે કરો માને એમ. જય માતાજી, દ્વારકાધીશ. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો? અત્યારે અમે વ્લોગ એન્ડ કરી છીએ. મને આવે છે નીંદર, હું હોઈ જઈશ. દાંત કેમ આવે? બોલતા ના આવડતું. કેમ? તમે બધા કંટાળી જશો ને કાયમ મને ડાસુ થઈ જાય. મારું તો મારે આખી જિંદગી ભોગવવાનું છે. મેં ચાવ મારા માન ઘર પાછી નથી રાખતા રાખે છે. મારી મમ્મીને ફોન કરો. ના વારી બોર્ડ મારેલું છે
કે લીધેલો માલ પાછો નહીં, દીધેલો માલ પાછો લેવામાં આવશે નહીં. એટલે પૂરું થઈ ગયું. એટલે બોર્ડ માર્યું પણ પાર્લર નું માર્યું, મારું જ માર્યું. એવું એ છે ને ખોટું બોલે, બોર્ડ માર્યું જ છે, પાર્લર નું માર્યું પણ મારું માર્યું ત્યાં કૃષ્ણા બ્યુટી પાર્લર, પણ ફોટો મારો આખો. તમને ખોટું લાગતું હોય ને તો મારા પાર્લરમાં જે જાતા હોય ને જે જોયું કોમેન્ટમાં કહેજો કે સાચું અસ્મિતા બોલે છે. હું તો પ્રોડક્ટ ની વાત કરું. આપણે કપડા લેવા જઈએ તો લખેલું ખબર, દીધેલો માલ પાછો લેવામાં આવશે નહીં. તમે મારું કેમ કીધું? મારી માને એક ફોન કરો તો એમ જ કે ભાઈ બટા કરો હાલો કરો. ફોન મારી પાસે નથી, રિચાર્જ નથી. કરાવી નાખો. તો સારું હાલો, મળીએ કાલ ન્યૂ વ્લોગમાં. ત્યાં લગી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય મારા ગલે જાઓ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો અને ફૂલ અમારા સપોર્ટ કરો વિડીયોને. તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. ગુડ નાઇટ, બાય બાય. સુઈ જાજો બધા ટાઈટના, બહાર ન નીકળતા.